ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ 4 નવમા ધોરણની અંદર યુનિટ 4 એટલે કે ફોલ ઓફ ધ હિલ્સ, ફોલ એટલે બોલાવવું, પરંતુ આપણે અહીં આકર્ષણ શબ્દનો ઉપયોગ કરીશું. ફોલ ઓફ ધ હિલ્સ એટલે કે હિલ્સ એટલે ટેકરીઓ, એ ટેકરીઓનું આકર્ષણ. ફ્રેન્ડ્સ, આ સ્ટોરીમાં ઇન શોર્ટ એટલું કહેવા માંગે છે કે ટેકરીઓને જોઈને આપણને ટેકરીઓનું આકર્ષણ થાય છે અને આપણી ત્યાં જવાની ઈચ્છા થાય છે. એટલે ક્યાં જવાની ઈચ્છા થાય છે? ટેકરીઓ પર. તો અહીં ટાઇટલ આપ્યું છે કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ. તો ફ્રેન્ડ્સ, સ્ટોરી સ્ટાર્ટ કરતા પહેલા આપણે એના પ્રી ટાસ્ક વિશે જાણી લઈએ. અને ફ્રેન્ડ્સ, પ્રી ટાસ્ક સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એટલું જણાવું છું કે પ્રી ટાસ્ક ની અંદર એક પક્ષી અને કવિની વાતો છે કે કવિ કઈ રીતે પક્ષીને પકડી લાવે છે અને તેનું દેખરેખ રાખે છે, પરંતુ પક્ષીને એ પસંદ આવતું નથી. તો ફ્રેન્ડ્સ, પક્ષીને ત્યાંથી ઉડી જવાનું મન થાય છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ કે સજીવને ઘરમાં પુરાઈને રહેવું કે પાંજરામાં પુરાઈને રહેવું પસંદ આવતું નથી. ફ્રેન્ડ્સ, આપણે આપણી જો વાતો કરીએ તો ડ્યુરિંગ લોકડાઉન દરમિયાન ફ્રેન્ડ્સ, કે આપણને ઘરમાં રહેવા માટે ઘણીવાર સલાહ અને સૂચન આપવામાં આવ્યા. આપણે રહ્યા થોડા દિવસ માટે આપણે ઘરમાં રહ્યા, પરંતુ ત્યારબાદ આપણે બોરિંગ થઈ ગયા ઘરમાં, એટલે કંટાળો આવવા લાગ્યો આપણને, અને પછી આપણે બહાર નીકળી પડ્યા. કોઈ પણ બહાનું કાઢીને આપણે બજારમાં ફરતા હોઈએ. કોઈ કહે છે મારે શાકભાજી લેવા જવું છે, કોઈ કહે છે મારે દવાખાને જવું છે, કોઈ કહે છે મેડિકલમાં જવું છે. તો ફ્રેન્ડ્સ, આપણને ઘરમાં પૂરા રહેવાનું ગમતું નથી, તો પશુ પક્ષીઓને પણ પસંદ આવતું નથી. તો ફ્રેન્ડ્સ, કેમ કે બધા સજીવને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે ફ્રેન્ડ્સ. તો અહીં પ્રી ટાસ્કમાં પક્ષી અને કવિની વાતો આના પર જ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, પ્રી ટાસ્ક આપણે જોઈએ. રિસાઇટ ધ પોએમ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. રિસાઇટ એટલે અભ્યાસ કરવો. રિસાઇટ ધ પોએમ, પોએમ એટલે કવિતાનો અભ્યાસ કરો અને તેને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવાનો પ્રયત્ન કરો. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટોરી પોએમ જોઈએ. I had a dove and the sweet dove died. તો ફ્રેન્ડ્સ, અહીં પ્રી ટાસ્કમાં કબૂતરની વાતો કરવામાં આવે. ડવ એટલે કબૂતર. I had a dove. તો have નું ભૂતકાળ શું થશે? had. I had a dove, મારી પાસે કબૂતર હતું. And the sweet dove died. Sweet એટલે મધુર, મીઠું, અને તે મીઠું કબૂતર મૃત્યુ પામ્યું. And I have thought it died of grieving, ને બ્રેકેટમાં sorrow. Grieving એટલે grieve એટલે ઉદાસ. તો કવિ શું વિચારે છે? And I have thought, think નું થયું thought. And I have thought it died of grieving, કે અને હું વિચારતો હતો કે તે ઉદાસીનતાથી મૃત્યુ પામ્યો હશે. Oh, what could it grieve for? અરે, તેને તે શાના માટે ઉદાસ હોઈ શકે? હવે કવિ કબૂતરનું મૃત્યુ પામ્યું છે તેના વિશે વિચારીને કલ્પના કરે છે કે oh, what could it grieve for? કે તે શાના માટે ઉદાસ હોઈ શકે? Its feet were tied. Feet એટલે પગ. ફીટ એટલે અહીં પગ. આપણે લેગ એટલે પણ પગ કહીએ છીએ, પરંતુ અહીં આપણે ફીટ એટલે પણ પગ. આ એક બીજો વર્ડ છે. તો ઈટ ફીટ વર ટાઈડ, એ તેના પગો બાંધેલા હતા. ટાઈ એટલે બાંધવું, પરંતુ અહીં ઈડી લાગ્યું છે એટલે કે ભૂતકાળ. ટાઈડ એટલે બાંધવું. વિથ સેના દ્વારા બાંધેલા હતા? તો with a silken thread of my own hand weaving, કે કવિ દ્વારા
રેશમી દોરાઓ જે વણાયેલા હતા તેના દ્વારા કબૂતરના પગો બાંધેલા હતા. સિલ્ક એટલે રેશમી, ફ્રેન્ડ્સ સિલ્ક એટલે રેશમી, થ્રેડ એટલે દોરાઓ અને વીવિંગ એટલે વણવું. કવિ દ્વારા જે દોરાઓ સિલ્કી દોરાઓ ગૂંથાયેલા હતા એટલે કે રેશમી દોરાઓ ગૂંથાયેલા હતા તેના દ્વારા કબૂતરના પગો બંધાયેલા હતા. સ્વીટ લિટલ રેડ ફીટ એટલે કે લાલ, લિટલ એટલે નાના, સ્વીટ એટલે મીઠા, નાના, રેડ એટલે લાલ અને ફીટ એટલે પગ. એટલે મીઠા નાના લાલ પગ કવિ દ્વારા જે રેશમી દોરાઓ ગૂંથાયેલા હતા તેના દ્વારા કબૂતરના પગ બંધાયેલા હતા. Why should you die? તમે કેમ મરી ગયા? કેમ મૃત્યુ પામ્યા? Why should you leave me? તમે મને છોડીને કેમ જવા માંગો છો સ્વીટ બર્ડ? કવિ પક્ષીને પૂછે છે કે તમે મને છોડીને કેમ જતા રહેવા માંગો છો? Why? કેમ? You live alone in the forest tree. તમે જંગલમાં, ફોરેસ્ટ એટલે જંગલ, લીવ એટલે રહેવું અને અલોન એટલે એકલું. તમે જંગલમાં એકલા રહેતા હતા, ઝાડ પર એકલા રહેતા હતા. ફોરેસ્ટ એટલે જંગલ. કવિ એને કહે છે કે you live alone in the forest tree. તમે જંગલના ઝાડ પર એકલા રહેતા હતા. Why pretty things would you not live with me? Why pretty? Pretty એટલે સુંદર. Why pretty things would you not live with me? કે કેમ તમે સુંદર વસ્તુઓ સાથે મારી સાથે નથી રહી શકતા? કવિ એને પ્રશ્ન પૂછે છે એટલે કે ડવને પ્રશ્ન પૂછે છે. I kissed you off and gave you white peace. I kissed you off એટલે કે હું તને ખૂબ મધુરતાથી ચુંબન કર્યું. કે જ્યારે પક્ષી એની સાથે રમે છે ત્યારે એને મધુરતાથી ચુંબન કરે છે. I kiss you off and give you white peace. અને તમને સફેદ white peace, peace એટલે વટાણા, અને તમને સફેદ વટાણા આપ્યા. પીનટ્સ, બ્રેકેટમાં પીનટ્સ પણ તમે લઈ શકો, પરંતુ અહીં પીનટ્સ એટલે મગફળીના દાણા. તો હું તમને વહાલથી ચુંબન કર્યું અને I kissed you off and gave you a white peace. હું તમને વહાલથી ચુંબન કર્યું અને સફેદ વટાણા પણ આપ્યા. Why not live sweetly as in the green trees? કે મારી સાથે કેમ મધુરતાથી નથી રહી શકતું કે જેવી રીતે તમે જંગલના લીલા ઝાડ પર રહે છો તેવી રીતે. તો ફ્રેન્ડ્સ, આ પોએમની અંદર કવિએ તમને એક પક્ષી એની સાથે જે રહે છે તેના વિશેની સ્ટોરી કહી છે, પરંતુ એ પક્ષી એની સાથે રહેવા માંગતું નથી. ભલે કવિ એને સુંદર ખાવાનું આપે છે, કે એને વહાલ કરે છે, કે એને ચુંબન કરે છે, પરંતુ એને ગોંધાઈને રહેવાનું પસંદ આવતું નથી. તો જેના કારણે એ પક્ષી મૃત્યુ પામે છે, કેમ કે એને ગુંગળામણ થાય છે. એ જંગલમાં રહે છે, એને સ્વતંત્રતાથી જીવવાનું પસંદ છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ પોએમ કયા કવિએ લખી છે? તો આ પોએમ જ્હોન કીટ્સ નામના કવિએ લખી છે. પોએટ, કવિને ઇંગ્લિશમાં કહીશું પોએટ. તો ફ્રેન્ડ્સ, હવે નાવ માર્ક્સ ટ્રુ ઓર ફોલ્સ, ખરા અને ખોટા આપણે જોઈશું. The dove was living a comfortable life. Comfortable એટલે ફ્રેન્ડ્સ થશે સગવડતા. The dove was living a comfortable life. તો શું કબૂતર સગવડતાભર્યું જીવન જીવતું હતું? તો શું આવશે ફ્રેન્ડ્સ?
ફોલ્સ આવશે ને, કેમ કે કબૂતરને પાંજરામાં પૂરાઈને રહેવાનું પસંદ હતું નહીં, અહીં આવશે ફોલ્સ. તેવી જ રીતે નંબર 2, the dove was happy because it was tied with a silken thread. Friends, dove was happy, કબૂતર ખુશ હતું, કેમ કે it was tied with a silken thread, કે તે રેશમી દોરાઓ દ્વારા બંધાયેલો હતો. તો કબૂતર ખુશ હતું કે નહીં? રેશમી દોરાઓ જોડે બંધાયેલો હતો, એને ખુશી હતી કે નહીં હતી? તો શું આવશે અહીં? નહીં હતી ને, તો ફોલ્સ આવશે ફ્રેન્ડ્સ. ત્યારબાદ નંબર 3, the poet took good care of dove. એક કવિ કબૂતરની સારી સંભાળ લેતા હતા. ટેક નું થયું took, એટલે કે ભૂતકાળ આવી ગયું. the poet took good care of the dove. કવિ કબૂતરની સારી સંભાળ લેતા હતા. તો લેતા હતા કે નહીં લેતા હતા? કવિ એને સારું સારું ખાવાનું આપતા હતા, એને પંપાડતા હતા, એની જોડે મસ્તી કરતા હતા. તો અહીં આવશે true. Number 4, the poet does not understand the reason of the dove's sadness. કે કવિને ડવનું સેડનેસ એટલે કે ઉદાસ રહેવાનું કારણ સમજાતું હતું નહીં. તો આ શું આવશે ફ્રેન્ડ્સ? ટ્રુ. The dove was stupid not to live with the poet. કે કબૂતર મૂર્ખ હતું કે જે પોએટ સાથે રહેવા માંગતું હતું નહીં. તો શું આવશે ફ્રેન્ડ્સ? અહીં આવશે ફોલ્સ. નંબર 6, the dove was unhappy because it was not free. કબૂતર નાખુશ હતું, કેમ કે તે ફ્રી હતું નહીં. It was not free, એટલે તે સ્વતંત્રતાથી રહી શકતું હતું નહીં, તેના માટે તે ઉદાસ રહેતું હતું. તો આ શું આવશે? ટ્રુ આવશે. ફ્રેન્ડ્સ, આફ્ટર ધ ટ્રુ ફોલ્સ હવે આપણે બી જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ between the parrot and the cage, in the cage and the parrot in the tree. ફ્રેન્ડ્સ, આપણે અહીં ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. બે પેરટની વચ્ચે એક પેરટ જે કેજની અંદર છે, કે જે પાંજરામાં પૂરાયેલો છે, અને બીજો પેરટ કે જે સ્વતંત્ર છે, કે તે જે ઝાડ પર બેસેલો છે. તો આ બે પેરટ જ્યારે ભેગા થાય છે ત્યારે તેઓ એકબીજા જોડે વાતો કરે છે. તો તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો ધ પેરટ ઇન ધ કેજ એટલે કે સૌપ્રથમ જે પાંજરાનો પેરટ છે તે બોલે છે, હાય, આઈ એમ મીટુ, હુ આર યુ. કે પાંજરાની અંદર જે પેરટ છે તેનું નામ છે મીટુ. હુ આર યુ એટલે તે જે ઝાડ પર પેરટ બેસેલો છે તેને પૂછે છે. ધ પેરટ ઇન ધ ટ્રી, હવે ઝાડમાંનો પેરટ બોલે છે, આઈ એમ પેરટ, હું પોપટ છું. આઈ ડોન્ટ હેવ નેમ, મારું કોઈ નામ નથી. તો પાંજરાની અંદર જે પેરટ છે તેને કવિએ મીઠું નામ આપ્યું છે, એટલે તેનું નામ મીઠું છે. પરંતુ જે બહાર ઉડી રહ્યો છે પેરટ, જે ઝાડ પર છે, તે કોઈના અંડરમાં નથી, એટલે તેનું કોઈ નામ નથી. હવે આપણા ઘર આંગણા પર માં પણ ઘણા બધા પક્ષીઓ આવે છે, ઘણી બધી સ્પેરો આવે છે ઘરે, મીન્સ ઘણા બધા પક્ષીઓ આવે છે, પરંતુ આપણે તેને નામ આપતા નથી, કેમ કે તે સ્વતંત્ર છે. તેઓ તેઓના રીતે આવે છે અને પાછા ઉડી જાય છે. પરંતુ આ જે છે કવિએ પાંજરામાં એને એક રાખ્યું છે પૂરીને, તો એને એક નામ આપ્યું. જેવી રીતે તમારે ત્યાં ડોગ હશે અને તમે ડોગને એક નામ આપ્યું હશે, વોટએવર તમને જે પણ પસંદ હોય તે તમે નામ આપી શકો છો. પરંતુ રસ્તા પર ફરતા કૂતરાઓને તમે નામ નથી આપી શકતા ને. તેવી જ રીતે ફ્રેન્ડ્સ, હવે મીઠું કહે છે, ઓકે, આઈ વિલ કોલ યુ સ્વીટુ. હવે જે પાંજરાની અંદર જે પેરટ છે તે ઝાડ પરના પેરટને કહે છે કે હું તમારું નામ સ્વીટુ રાખીશ. આઈ વિલ કોલ યુ સ્વીટુ, હું તને સ્વીટુ કહીને બોલાવીશ. સ્વીટુ એટલે કે હવે ઝાડ પરનો પોપટ બોલે છે, આઈ ડોન્ટ માઇન્ડ, મને વાંધો નથી, બટ આર યુ હેપી ઇન ધીસ કેજ. કેજ એટલે પાંજરું, કે તમે પાંજરામાં ખુશ છો? મીઠું કહે છે, મીઠું said,
નો આઈ એમ નોટ હેપી. તો અહીં બ્લેન્ક્સમાં શું આવશે? નો આઈ એમ નોટ હેપી. સ્વીટુ કહે છે, સ્વીટુ સી વિલ યુ કમ વિથ મી ઇન ધ ફોરેસ્ટ? કે તું મારી જોડે જંગલમાં આવશે? મીઠુને ક્વેશ્ચન કરે છે. મીઠું કહે છે what will we do in the forest? કે આપણે જંગલમાં શું કરીશું? તો ત્યારે સ્વીટુ શું કહે છે? સ્વીટુ સી we will fly. શું કરશે જંગલમાં જઈને? જંગલમાં સ્વતંત્ર રીતે ઉડી શકશે, મનપસંદ ફ્રૂટ ખાઈ શકશે એ લોકો. તો ફ્રેન્ડ્સ અહીં તમે શું લખી શકો fill in the blanks માં? we will fly from one tree to another tree. એટલે કે આપણે એક ઝાડથી બીજા ઝાડ પર ઉડી શકશું. અને we eat together, આપણે સાથે we will eat together એટલે કે આપણે સાથે મળીને ખાશું. તો મીઠું કહે છે, મીઠું સે I am ready, હું તૈયાર છું. ઓપન ધ કેજ લાઈક ધીસ. એટલે મીઠું જે ઝાડ પર પોપટ બેસેલો છે એને કેજ કઈ રીતે ખોલવાનો છે તેના વિશેની શીખામણ આપે છે. I am ready, open the cage like this. એટલે કે આ પ્રમાણે કેજ ખોલો. એને ટ્રીક બતાવે છે કઈ રીતે ખોલવાનું છે. show the trick. Now what will happen? હવે શું થશે? ઝાડ પરના પોપટે આવીને પાંજરું ખોલી દીધું. હવે એ લોકો શું કરશે? તો પાંજરું ખોલ્યું એટલે બંને પોપટો ભેગા મળીને ઉડી જશે જંગલની તરફ. So both parrots are fly together in the forest. અહીં તમે લખી શકો છો. તો ફ્રેન્ડ્સ આજે આપણે પ્લે ટાસ્ક જોઈશું અને આવતીકાલે સ્ટોરી જોઈશું. તો ફ્રેન્ડ્સ આ તમારે ટ્રુ ફોલ્સ અને કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન ટુ પેરેન્ટ્સ એ તમારે તમે બુક્સમાં પેન્સિલથી ટીક કરશો તો પણ ચાલશે. અને અહીં પેન્સિલથી લખવાનો છે જે ડાયલોગ છે તે. અને નોટ ડાઉનમાં પણ લખજો જેથી કરીને ક્લાસીસ ફરીથી સ્ટાર્ટ થશે ત્યારે આપણે ફરીથી રિવિઝન કરીશું ફ્રેન્ડ્સ. તો અને ફ્રેન્ડ્સ પોએમને સમજવાનો પ્રયત્ન કરો કે કોઈ પણ વ્યક્તિને ઘરમાં પુરાઈને રહેવું પસંદ નથી કે પાંજરામાં પુરાઈને રહેવું પસંદ નથી. તો તેના વિશેની આમાં ચર્ચા કરવામાં આવી છે. તેના પરથી ટ્રુ ફોલ્સ લીધા છે અને ડાયલોગના વિશે પણ થોડી માહિતી આપી છે. ફ્રેન્ડ્સ અહીં હું એ પ્રી ટાસ્કની જે અમુક સ્પેલિંગ્સ છે તે બોર્ડ પર લખી છે. તો એ તમારે નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાની છે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ.